12 વર્ષ પછી વસંત પંચમી પર ગજકેસરી રાજયોગ રચાયો। કુંભ રાશિ વિશે 10 મોટી આગાહીઓ। મિત્રો, જીવન એક નદી જેવું છે, ક્યારેક શાંત, ક્યારેક ઉથલપાથલથી ભરેલું। મિત્રો, જે વ્યક્તિ દરેક પરિસ્થિતિમાંથી શીખી શકે છે તે જ ખરા અર્થમાં આગળ વધે છે। ખુશી આપણને હસવાનું શીખવે છે અને દૂધ પીવડાવવાથી આપણે મજબૂત બનીએ છીએ। જો જીવનમાં મુશ્કેલીઓ ન હોય તો ધીરજ, હિંમત અને આત્મવિશ્વાસનું મૂલ્ય સમજી શકાતું નથી। તેથી જીવનને બોજ નહીં, પણ એક તક માનો। દરેક સવાર એક નવો સંદેશ લઈને આવે છે। ગઈકાલ ગમે તેટલી હોય, આજે પણ તમારા માટે વધુ સારા બનવાની તક છે। તે નજીક છે। તમારા વિચારો શુદ્ધ રાખો, તમારા કાર્યો સાચા રાખો, અને તમારા હૃદયમાં આશાનો દીવો પ્રગટાવો, કારણ કે યોગ્ય દિશામાં નાના પ્રયાસો પણ સમય જતાં મોટા ફેરફારો તરફ દોરી શકે છે। હા, આ વસંત પંચમી પર 12 વર્ષ પછી આપણા ગુરુ, જ્ઞાનના દેવતા ગુરુ અને મન માટે જવાબદાર ગ્રહ ચંદ્ર વચ્ચે એક મહાન યોગ બનવા જઈ રહ્યો છે। આ ગજકેસરી યોગ બનાવશે। મિત્રો, આ યોગ 12 વર્ષ પછી વસંત પંચમી પર બનવા જઈ રહ્યો છે, જે કુંભ રાશિના લોકો માટે સુવર્ણકાળ સાબિત થઈ શકે છે। હા મિત્રો, દેવી લક્ષ્મી અને સરસ્વતી સાથે વસંત પંચમી પર કુંભ રાશિના જાતકો પર માતા દેવીના અનંત આશીર્વાદ વરસશે। તો પ્રિય દર્શકો, કૃપા કરીને આ વિડિયો અંત સુધી જોતા રહો, કારણ કે તે તમને ખૂબ જ ખાસ માહિતી આપે છે। મિત્રો, હું તમને જણાવી દઈએ કે વસંત પંચમીનો તહેવાર ભારતીય સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન ધરાવે છે। આ દિવસ જ્ઞાન, શિક્ષણ, સંગીત અને કલાના ઉજવણીને ચિહ્નિત કરે છે। તે દેવી સરસ્વતીને સમર્પિત છે। દર વર્ષે માઘ મહિનાના શુદ્ધ પખવાડિયાના 5મા દિવસે આ તહેવાર દેશભરમાં ભક્તિ અને શ્રદ્ધા સાથે ઉજવવામાં આવે છે। મિત્રો, વસંત પંચમી ફક્ત એક ધાર્મિક તહેવાર નથી, તે ઋતુઓમાં પરિવર્તન અને નવી શરૂઆતનો પણ સંકેત આપે છે। આ દિવસને વસંતની શરૂઆત માનવામાં આવે છે, જ્યારે હરિયાળી, ફૂલોની સુગંધ અને સકારાત્મક ઊર્જા હવામાં ફેલાય છે। મિત્રો, ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે પ્રગટ થયા હતા। તેથી આ દિવસે અભ્યાસ શરૂ કરવો, નવી કુશળતા શીખવી, વ્યવસાય શરૂ કરવો અને શુભ કાર્યો કરવાને શુભ માનવામાં આવે છે। ખાસ વાત એ છે કે આ દિવસ એક શુભ સમય છે। આનો અર્થ એ છે કે કોઈપણ શુભ કાર્ય માટે અલગથી શુભ સમય શોધવાની જરૂર નથી। વર્ષ 2026માં વસંત પંચમીનો તહેવાર 23 જાન્યુઆરી 2026ના રોજ સવારે 2:28 વાગ્યે થશે। પંચમી તિથિ 24 જાન્યુઆરી 2026ના રોજ સવારે 1:46 વાગ્યે સમાપ્ત થશે। મિત્રો, આ વર્ષે પૂજા માટે શુભ સમય સવારે 7:13 થી બપોરે 12:33 વાગ્યા સુધી રહેશે। 12 વર્ષ પછી વસંત પંચમી પર ઘણા શુભ યોગોની સાથે રાજયોગો પણ બનવા જઈ રહ્યા છે, જે કુંભ રાશિવાળા લોકો માટે ફાયદાકારક સાબિત થશે। મિત્રો, વસંત પંચમી પર શિવયોગ, સિદ્ધયોગ, રવિયોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ જેવા ઘણા શુભ યોગ બનશે, જેમાં શનિદેવ દ્વારા ગજકેસરી યોગ અને શશરાજ યોગ પણ બની શકે છે, જે જ્ઞાન, બુદ્ધિ, સંપત્તિ અને કારકિર્દીમાં પ્રગતિ લાવશે। ખાસ કરીને કુંભ લગ્ન દરમિયાન મૂર્તિ સ્થાપના શુભ રહે છે। આવું થાય છે તો મિત્રો, ચાલો વસંત પંચમી પર બનનારા ગજકેસરી રાજયોગ વિશે જાણીએ। શનિદેવનો શશયોગ કુંભ રાશિના લોકોને શું લાભ આપશે? તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા કોમેન્ટ બોક્સમાં પૂર્ણ ભક્તિભાવથી જય માં શારદે ભવાનીનો જાપ કરો। તે કરો ઉપરાંત વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો જેથી માતા શારદાના આશીર્વાદ અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર રહે। તો મિત્રો,
ચાલો જાણીએ કે ગજકેસરી રાજયોગ કુંભ રાશિના લોકોને શું લાભ આપશે. તે મળવાનું છે. નંબર 1. કુંભ રાશિની પહેલી ભવિષ્યવાણી. કારકિર્દીમાં મજબૂત શક્તિનો જાગૃતિ અને ભાગ્યનો રહસ્યમય ઉદય. મિત્રો, હું તમને જણાવી દઈએ કે 12 વર્ષ પછી વસંત પંચમીના શુભ અવસર પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને અન્ય દૈવી રાજયોગોની અસર હવે કુંભ રાશિના જાતકોના જીવનમાં કારકિર્દી ક્ષેત્રમાં એક અદ્ભુત અને રહસ્યમય પરિવર્તન લાવવા જઈ રહી છે. હા મિત્રો, કુંભ રાશિને પરિવર્તન, ઊંડાણ અને છુપાયેલી શક્તિનું પ્રતીક માનવામાં આવે છે અને જ્યારે આ રાશિ પર માં સરસ્વતીનો વિશેષ આશીર્વાદ હોય છે, ત્યારે એક સામાન્ય વ્યક્તિ પણ અસાધારણ ઊંચાઈ સુધી પહોંચે છે. મિત્રો, માં સરસ્વતી એકમાત્ર એવી વ્યક્તિ છે જે જ્ઞાનનો આશીર્વાદ આપે છે. તે જ્ઞાનની દેવી નથી પણ અંતર્જ્ઞાન, આત્મજ્ઞાન અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની દૈવી શક્તિ છે. શાસ્ત્રોમાં કહેવાય છે કે દેવી સર્વભૂતેષુ બુદ્ધિરૂપેણ સંસ્થિતા, એટલે કે માતા સરસ્વતી દરેક જીવમાં બુદ્ધિના રૂપમાં હાજર છે. મિત્રો, વસંત પંચમી પર રચાયેલા રાજયોગ કુંભ રાશિના લોકોમાં છુપાયેલી એ જ દૈવી બુદ્ધિને જાગૃત કરશે. કુંભ રાશિનો સ્વામી શનિ છે, જે હિંમત, ઊર્જા અને તે નિશ્ચયનું પ્રતીક છે. જ્યારે મંગળની રાશિમાં ગુરુ, જ્ઞાન અને ચંદ્ર, મન નો ગજકેસરી યોગ રચાય છે, ત્યારે આ યોગ વ્યક્તિને, તે તમને અંદરથી મજબૂત, માનસિક રીતે સ્થિર અને તમારા લક્ષ્યો પ્રત્યે દૃઢ બનાવે છે. મિત્રો, આ યોગના પ્રભાવને કારણે કુંભ રાશિના જાતકોના કારકિર્દીમાં લાંબા સમયથી ચાલી આવતી અસુરક્ષા, ભય, શંકા અને આત્મશંકાનો અંત આવશે. મિત્રો, જે લોકો પડદા પાછળ સખત મહેનત કરતા હતા, જેમનું કાર્ય દેખાતું ન હતું, તેઓ હવે તે મહેનતને માન્યતા અને આદરમાં પરિવર્તિત કરશે. દેવી સરસ્વતીના આશીર્વાદથી તમારા વિચાર વધુ ઊંડા થશે, તમારી રણનીતિ સચોટ હશે અને તમારા નિર્ણયો સમય જતાં ફળ આપશે. મિત્રો, જે લોકો તમને નબળા માનતા હતા, તેઓ હવે તમારી ક્ષમતાને સ્વીકારશે. સંશોધન, જ્યોતિષ, શિક્ષણ, દવા, મનોવિજ્ઞાન, વહીવટ, કાયદો, સંરક્ષણ અથવા સંરક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો માટે આ સમય ખાસ કરીને શુભ છે. વિદ્યાર્થીઓ માટે આ સમય અત્યંત મહત્વપૂર્ણ છે. એકાગ્રતા વધશે, તમે વિષયોનું ઊંડાણ સમજશો અને તમારી યાદશક્તિ તીક્ષ્ણ થશે. દેવી સરસ્વતી તરફથી જ્ઞાનનો પ્રકાશ તમારી અંદરના અંધકારને દૂર કરશે. મિત્રો, આ ગજકેસરી યોગ કુંભ રાશિના લોકોને માત્ર સફળતા જ નહીં આપે, પરંતુ આત્મવિશ્વાસ અને આત્મબળ પણ પ્રદાન કરશે. હવે તમે ડરને કારણે પાછળ હટશો નહીં, પરંતુ વિવેક અને હિંમત સાથે આગળ વધશો. તમે મોટા થશો. આ દેવી સરસ્વતીની સાચી કૃપા છે. ભયને જ્ઞાનમાં પરિવર્તિત કરો. વસંત પંચમી માટે ખાસ કારકિર્દી ટિપ્સ. કુંભ, સવારે સ્નાન કરો અને સફેદ કે પીળા કપડાં પહેરો. દેવી સરસ્વતીને સફેદ ફૂલો અને એક પેન અને પુસ્તક અર્પણ કરો. એહરી સરસ્વતી સફેદ ફૂલો, એક પેન અને પુસ્તક અર્પણ કરો. એહરી સરસ્વતી નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. નંબર 2. કુંભ રાશિ માટે બીજી આગાહી. છુપાયેલા સ્ત્રોતોમાંથી સંપત્તિ અને તમારા નાણાકીય જીવનમાં લક્ષ્મી અને સરસ્વતીનું દૈવી સંતુલન. મિત્રો, 12 વર્ષ પછી વસંત પંચમી પર બનનારી ગજકેસરી રાજયોગ, ધન યોગ અને શુભ ગ્રહોની યુતિ કુંભ રાશિના જાતકોના નાણાકીય જીવનમાં અચાનક પણ કાયમી પરિવર્તન લાવશે. પરિવર્તન આવી રહ્યા છે. આ ફક્ત પૈસા કમાવવાનો સમય નથી, પણ છુપાયેલી સંપત્તિને જાગૃત કરવાનો પણ સમય છે. દેવી સરસ્વતીના આશીર્વાદથી તમે સમજવા લાગશો કે સંપત્તિ ફક્ત સખત મહેનતથી જ નહીં, પરંતુ યોગ્ય સમય, યોગ્ય દિશા અને યોગ્ય ઘનશ્યોથી આવે છે. અને દેવી લક્ષ્મીના આશીર્વાદથી તે નિર્ણયો હવે સંપત્તિમાં પરિવર્તિત થશે.
શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે લક્ષ્મી સ્થિર છે અથવા બુદ્ધાય સહસ્તી, એટલે કે જ્યાં જ્ઞાન હોય ત્યાં લક્ષ્મી સ્થિર હોય છે. મિત્રો, આ સમય કુંભ રાશિના લોકો માટે ખાસ છે કારણ કે આ રાશિ સાથે જોડાયેલા લોકોને ઘણીવાર અચાનક પૈસા મળે છે. હવે આ સંપત્તિ કાયમી અને સુરક્ષિત રહેશે. મિત્રો, જે લોકો લાંબા સમયથી દેવા, પેન્ડિંગ પૈસા, કોર્ટ કેસ અથવા કૌટુંબિક નાણાકીય તણાવથી પરેશાન છે, તેમને હવે રાહત મળવાના સંકેતો છે. દરમિયાન, નોકરી કરતા લોકોને ગુપ્ત નફો, બોનસ, પ્રમોશન અથવા વધારાની આવક મળવાની શક્યતા છે. વ્યવસાયિક લોકોને જૂના સંપર્કો, અટકેલા સોદા અથવા વિદેશ સંબંધિત કામથી આર્થિક લાભ થઈ શકે છે. દેવી સરસ્વતીના આશીર્વાદથી તમે છેતરપિંડી અને ખોટા રોકાણોથી સુરક્ષિત રહેશો. આ યોગનું સૌથી મોટું રક્ષણ છે. કેટલાક લોકોને વીમા, વારસો, સંશોધન, કમિશન અથવા અન્ય સંબંધિત બાબતોથી લાભ મળી શકે છે. અચાનક કોઈ તક દ્વારા ધન પ્રાપ્ત થઈ શકે છે. મિત્રો, આ અચાનક લક્ષ્મી યોગનો સંકેત છે. પરંતુ મિત્રો, આ ધન ફક્ત ત્યારે જ ટકશે જો તમે તેનો ઉપયોગ શાણપણ અને વિવેકથી કરશો, અને દેવી સરસ્વતી તમને આ શીખવા જઈ રહ્યા છે. હવે તમારા વિચાર બદલાશે. તમે દેખાડો ખર્ચ ટાળશો અને ભવિષ્યની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રિત કરશો. આ નાણાકીય પરિપક્વતા તમને લાંબા સમય સુધી સમૃદ્ધ રાખશે. તેથી, કુંભ રાશિ માટે, આ અંધકારથી પ્રકાશ તરફની નાણાકીય યાત્રાનો સમય છે. વસંત પંચમી માટે ખાસ નાણાકીય ઉપાયો. કુંભ રાશિએ દેવી લક્ષ્મી અને દેવી સરસ્વતીની સંયુક્ત પૂજા કરવી જોઈએ. પીળા ચોખા અને સફેદ મીઠાઈઓ અર્પણ કરો. એ સરસ્વતી નમઃ અને શ્રી મહાલક્ષ્મી નમઃ 108 વાર જાપ કરો. જરૂરિયાતમંદ વિદ્યાર્થીને પુસ્તકો અથવા સ્ટેશનરીનું દાન કરો. નંબર 3. કુંભ રાશિની ત્રીજી આગાહી. પારિવારિક જીવનમાં શાંતિ, સંબંધોમાં શાણપણ અને માતા સરસ્વતી દ્વારા આશીર્વાદિત સુમેળ. મિત્રો, 12 વર્ષ પછી, વસંત પંચમીના શુભ અવસર પર રચાયેલા ગજકેસરી રાજયોગ, ચંદ્ર અને ગુરુના શુભ યુતિ અને અન્ય કલ્યાણકારી યોગોની અસર હવે કુંભ રાશિના લોકોના પારિવારિક જીવન અને સંબંધો પર ઊંડી અસર કરશે. હા મિત્રો, કુંભ રાશિના લોકો સ્વાભાવિક રીતે જ મૈત્રીપૂર્ણ હોય છે. તમે ઊંડા, લાગણીશીલ અને સંવેદનશીલ છો. પરંતુ તમને ઘણીવાર તમારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરવામાં મુશ્કેલી પડે છે. હવે, દેવી સરસ્વતીના આશીર્વાદથી, આ નબળાઈ તમારી સૌથી મોટી શક્તિ બનશે. દેવી સરસ્વતીનો મહિમા એ છે કે તે ફક્ત જ્ઞાન જ નહીં, પણ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ વાતચીતની શુદ્ધતા, વિચારોની સ્પષ્ટતા અને સંબંધોમાં સંતુલન પણ પ્રદાન કરે છે. જ્યાં વાણી શુદ્ધ હોય છે, ત્યાં સંબંધો લાંબા સમય સુધી ટકતા રહે છે. મતલબ, જ્યાં વાણી શુદ્ધ હોય છે, ત્યાં સંબંધો લાંબા સમય સુધી ટકતા રહે છે. મિત્રો, ગજકેસરી યોગના પ્રભાવને કારણે, કુંભ રાશિના જાતકોના ઘરોમાં લાંબા સમય સુધી ટકતા સંબંધોનો અનુભવ થઈ રહ્યો છે. લાંબા સમયથી ચાલી આવતી ગેરસમજ, મૌન, તણાવ અથવા ભાવનાત્મક અંતર ધીમે ધીમે ઓગળવા લાગશે. તમે કઠોરતાને બદલે સમજદારી અને કરુણાથી તમારા વિચારો વ્યક્ત કરી શકશો. આ તમારા જીવનસાથી, માતાપિતા અને બાળકો સાથેના તમારા સંબંધોને મધુર બનાવશે. પરિણીત વ્યક્તિઓ માટે, આ સમય ભાવનાત્મક બંધનો અને વિશ્વાસને મજબૂત બનાવશે. અપરિણીત વ્યક્તિઓ માટે, પરિવારના સભ્યોની સંમતિ શુભ સંબંધો તરફ દોરી શકે છે. બાળકો તરફથી સારા સમાચાર, અભ્યાસમાં પ્રગતિ અથવા ગર્વની ભાવના શક્ય છે. આ યોગ કુંભ રાશિના જાતકોને મૌનની શક્તિ શીખવશે. તેમાં નહીં, તે યોગ્ય સમયે યોગ્ય શબ્દો બોલવામાં છે અને આ માં સરસ્વતીનો સૌથી સુંદર આશીર્વાદ છે. વસંત પંચમી પર કૌટુંબિક શાંતિ માટે ઉપાય. કુંભ રાશિ, માં સરસ્વતીની સામે સફેદ ફૂલો અને ખાંડની મીઠાઈ અર્પણ કરો.
ઘરમાં પુસ્તકો અથવા ધાર્મિક ગ્રંથો આદરપૂર્વક રાખો. એ સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો. ઘરના વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલશો નહીં. નંબર 4. કુંભ રાશિની ચોથી આગાહી. માનસિક શક્તિ, ભયથી મુક્તિ અને આધ્યાત્મિક જાગૃતિ માટે દૈવી સમય. મિત્રો, કુંભ રાશિ એ એવી રાશિ છે જે બાહ્ય વિશ્વ કરતાં આંતરિક વિશ્વ સાથે વધુ જોડાયેલી છે. પરંતુ આ ઊંડાણ, આ ઘણીવાર ભય, શંકા, ચિંતા અને નકારાત્મક વિચારોને જન્મ આપે છે. હવે, વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને દેવી સરસ્વતીના વિશેષ આશીર્વાદથી આ પરિસ્થિતિ બદલાવાની છે. સરસ્વતીને મનની શુદ્ધિ અને ભય દૂર કરવાની દેવી પણ માનવામાં આવે છે. મિત્રો, જ્યારે તે પોતાના આશીર્વાદ આપે છે, ત્યારે વ્યક્તિનું મન સ્થિર થાય છે અને આત્માને દિશા મળે છે. આ સમય દરમિયાન, કુંભ રાશિના જાતકો માનસિક શક્તિનો અદ્ભુત અનુભવ કરશે. જે લોકો લાંબા સમયથી તણાવ, ઊંઘની સમસ્યાઓ, ભય અથવા અજાણી ચિંતા સાથે સંઘર્ષ કરી રહ્યા છે તેમને હવે માનસિક શાંતિ મળશે. તમારા નિર્ણયો સ્પષ્ટ થશે, તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધશે, અને તમારો આત્મવિશ્વાસ અંદરથી ઉભરી આવશે. આ સમય ધ્યાન, આધ્યાત્મિક અભ્યાસ, મંત્ર જાપ, અભ્યાસ અને આત્મચિક્કાર માટે ખૂબ જ શુભ છે. ઘણા લોકોને આધ્યાત્મિક માર્ગદર્શન મળશે. ગુરુ, પુસ્તક અથવા અનુભવ દ્વારા અને દેવી સરસ્વતીના આશીર્વાદથી તમે તમારા જીવનના હેતુને વધુ સારી રીતે સમજી શકશો. આ યોગ સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી પણ શુભ છે. માનસિક શાંતિનો શરીર પર પ્રભાવ પડશે, અને ક્રોનિક થાક અથવા નબળાઈમાં સુધારો થશે. મિત્રો, આ આગાહી ફક્ત ગ્રહો વિશે નથી, પરંતુ આત્માના જાગૃતિ વિશે છે. દેવી સરસ્વતી તમને આશીર્વાદ આપે. તે તમને શીખવા આવી રહી છે કે સૌથી મોટી શક્તિ બહાર નથી. તે તમારી અંદર છે. વસંત પંચમી પર માનસિક શાંતિ માટેના ઉપાયો. કુંભ સવારે એ હરિ શ્રી સરસ્વતીએ નમઃ મંત્રનો જાપ કરો. સફેદ વસ્તુઓ ખાઓ. દૂધ ખીર. નકારાત્મક વિચારોથી દૂર રહો અને મૌનનો અભ્યાસ કરો. નંબર 5. કુંભ રાશિની પાંચમી આગાહી. સ્વાસ્થ્યમાં દૈવી સંતુલન. માતા સરસ્વતીના માનસિક શુદ્ધિકરણ અને સ્વાસ્થ્ય આશીર્વાદ. મિત્રો, કુંભ રાશિના લોકો ઘણીવાર બહારથી મજબૂત દેખાય છે પરંતુ તેઓ અંદરથી ઘણું પીડાય છે. તણાવ, દબાયેલી લાગણીઓ, ચિંતા અને વધુ પડતું વિચાર તમારા સ્વાસ્થ્યને અસર કરે છે. મૌન, લોકો પર તેની અસર થઈ રહી છે. પરંતુ હવે 12 વર્ષ પછી, વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને મા સરસ્વતીના વિશેષ આશીર્વાદને કારણે આ પરિસ્થિતિ બદલાવા જઈ રહી છે. મિત્રો, મા સરસ્વતી માત્ર જ્ઞાનની દેવી જ નથી પરંતુ તે મનને શુદ્ધ કરે છે અને મનને સ્વસ્થ પણ કરે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે શુદ્ધ ચિત્તે સ્વસ્થ શરીરમ, જેનો અર્થ છે કે જ્યારે મન શુદ્ધ હોય છે, ત્યારે જ શરીર સ્વસ્થ રહે છે. આ શુભ યોગના પ્રભાવથી કુંભ રાશિના લોકોને માનસિક શાંતિ મળવા લાગશે, જેના કારણે માથાનો દુખાવો, ઊંઘનો અભાવ, થાક, ગભરાટ અને અજાણ્યા ભયમાં ધીમે ધીમે સુધારો થશે. જેઓ લાંબા સમયથી આથી પીડાઈ રહ્યા છે, જે લોકો કોઈ જૂની બીમારીને કારણે નબળાઈ અનુભવી રહ્યા હતા અથવા સારવારમાં અટવાઈ ગયા હતા, હવે તેમના માટે યોગ્ય સારવાર અને સાચો રસ્તો ખુલી શકે છે. મિત્રો, મા સરસ્વતીના આશીર્વાદથી તમે હવે તમારા શરીરના સંકેતોને સમજી શકશો. તમે બેદરકાર નહીં રહેશો અને સમયસર કાળજી લેશો. યોગ, ધ્યાન, પ્રાણાયામ અને સાત્વિક આહારથી તમને વિશેષ લાભ મળશે. આ સ્વ ઉપચાર અને આત્મજાગૃતિનો સમય છે. વસંત પંચમી કુંભ રાશિ પર સ્વાસ્થ્ય માટે ખાસ ઉપાય. સવારે સ્નાન કર્યા પછી મા સરસ્વતીનું ધ્યાન કરો. સફેદ કે આછો પીળો ખોરાક ખાઓ. એ સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો. પાણીમાં કેસર ઉમેરો. સૂર્યને પ્રાર્થના કરો. અંક 6. કુંભ રાશિની છઠ્ઠી ભવિષ્યવાણી. શિક્ષણમાં એકાગ્રતા.
યાદશક્તિ જાગૃતિ અને શિક્ષણમાં વિજય લાવશે. મિત્રો, કુંભ રાશિ માટે શિક્ષણ ફક્ત ડિગ્રીઓ વિશે નથી, પરંતુ ઊંડી સમજણની શક્તિ વિશે છે. જો કે, ક્યારેક માનસિક અશાંતિ, ભય અથવા આત્મશંકા તમારા અભ્યાસ અને તમારી પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. શીખવાની ક્ષમતામાં અવરોધ આવ્યો છે. હવે, વસંત પંચમીના રોજ રચાયેલા ગજકેસરી રાજયોગ અને દેવી સરસ્વતીના આશીર્વાદને કારણે આ અવરોધનો અંત આવવાનો છે. આ દેવી સરસ્વતીનો સૌથી મોટો આશીર્વાદ છે. એકાગ્રતા અને યાદશક્તિ હાલમાં કુંભ રાશિના વિદ્યાર્થીઓને નોંધપાત્ર શૈક્ષણિક પ્રદર્શન પ્રદાન કરી રહી છે. તમે ધ્યાન કેન્દ્રિત અનુભવશો. જે વિષયો પહેલા મુશ્કેલ લાગતા હતા તે હવે ઊંડાણપૂર્વક સમજવા લાગશે. સંશોધન, સ્પર્ધાત્મક પરીક્ષાઓ, તબીબી, કાયદો, એન્જિનિયરિંગ, જ્યોતિષ અને ફોરેન્સિક વિજ્ઞાનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ શુભ છે. દેવી સરસ્વતીના આશીર્વાદથી યોગ્ય સમયે સાચા જવાબો બહાર આવશે. પરીક્ષાની ચિંતા ઓછી થશે અને આત્મવિશ્વાસ વધશે. કેટલાક વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પસંદગી અથવા ગુરુ તરફથી માર્ગદર્શન પણ મળી શકે છે. જે લોકોએ શાળા છોડી દીધી હતી અથવા ઉંમરને કારણે શીખવાનું છોડી દીધું હતું, તેમના માટે આ સમય જ્ઞાન સાથે ફરીથી જોડાણનો સંકેત પણ આપે છે. આ જ્ઞાનનો પુનર્જાગરણ છે. વસંત પંચમી પર શિક્ષણ માટેના ઉપાયો. કુંભ, દેવી સરસ્વતીને એક પુસ્તક, પેન અને સફેદ ફૂલો અર્પણ કરો. તમારા અભ્યાસ ક્ષેત્રને સ્વચ્છ રાખો. એહ્રી સરસ્વતી નમઃ મંત્રનો જાપ કરો. શક્ય તેટલી વિદ્યાર્થીઓને મદદ કરો. નંબર 7. કુંભ રાશિની 7મી ભવિષ્યવાણી. સામાજિક જીવનમાં આદર, પ્રભાવ અને વધતી જતી તેજસ્વીતા. મિત્રો, કુંભ રાશિના લોકો ઓછું બોલે છે, પરંતુ જ્યારે તેઓ બોલે છે, ત્યારે તેઓ ઊંડી અસર છોડી જાય છે. હવે, વસંત પંચમી પર રચાયેલા ગજકેસરી રાજયોગ અને દેવી સરસ્વતીના આશીર્વાદ સાથે, તમારો આ ગુણ તમને સામાજિક જીવનમાં એક નવી ઓળખ આપશે. દેવી સરસ્વતીના આશીર્વાદથી, તમારી વાણી સંયમ, સ્પષ્ટતા અને આકર્ષણ પ્રાપ્ત કરશે. લોકો તમારી વાત ગંભીરતાથી સાંભળશે. સમાજ, કાર્યસ્થળ અથવા પરિવારમાં તમારા મંતવ્યોનું મૂલ્ય રહેશે. જે લોકો પહેલા તમને ગેરસમજ કરતા હતા તેઓ હવે તમારા વિચારોની પ્રશંસા કરશે. મિત્રો, આ સામાજિક પ્રતિષ્ઠામાં વધારો કરવાનો સમય છે. કોઈપણ મંચ, સંગઠન, મેળાવડા અથવા જાહેર કાર્યમાં તમારી ભૂમિકા વધી શકે છે. રાજકારણ, શિક્ષણ, સમાજ સેવા, આધ્યાત્મિકતા અથવા વહીવટમાં સામેલ કુંભ રાશિના જાતકોને વિશેષ સન્માન મળી શકે છે. દેવી સરસ્વતીના આશીર્વાદ પણ ખાતરી કરે છે કે તમે વિવાદોથી દૂર રહો, પરંતુ જ્યાં પણ સત્ય અને ન્યાયની વાત થશે, ત્યાં તમે નિર્ભયતાથી ઊભા રહેશો. આ સંતુલન તમને સમાજમાં માન સન્માન અપાવશે. વસંત પંચમી પર સામાજિક સન્માન માટેના ઉપાયો. કુંભ, મધુર બોલો. કઠોર શબ્દો ટાળો. વડીલો અને શિક્ષકોનો આદર કરો. દેવી સરસ્વતીની સામે દીવો પ્રગટાવો. જીવનમાં સત્ય અને સંયમ અપનાવો. 8મો અંક, કુંભ રાશિની 8મી ભવિષ્યવાણી. અચાનક નસીબ જાગવું અને અટકેલા કાર્યોમાં ચમત્કારિક સફળતા. મિત્રો, ઘણી વખત કુંભ રાશિના લોકોને લાગે છે કે તેઓ સખત મહેનત કરે છે, પરંતુ છેલ્લી ઘડીએ નસીબ તેમનો સાથ આપતું નથી. પરંતુ હવે, વસંત પંચમી પર, અમાવસ્યાના 5મા દિવસે રચાયેલા ગજકેસરી રાજયોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને સિદ્ધિ યોગ આ અનુભવને બદલી નાખશે. દેવી સરસ્વતીના આશીર્વાદથી, તમારું ભાગ્ય હવે શાંત રહેશે નહીં પરંતુ સ્પષ્ટ સંકેતો સાથે તમને ટેકો આપશે. બાકી રહેલા કાર્યો અચાનક પૂર્ણ થશે, તેમજ તમે વારંવાર મુલતવી રાખેલી યોજનાઓ પણ પૂર્ણ થશે. હવે, તે યોજનાઓ સફળ થવા લાગશે. મહિનાઓથી અટકેલા કામ ફાઇલો, પરવાનગીઓ,
નિર્ણયો અથવા જવાબો અંગે સકારાત્મક સમાચાર આપી શકે છે. આ સમય દર્શાવે છે કે જ્યારે જ્ઞાન અને ધીરજનું સંયોજન થાય છે, ત્યારે ભાગ્ય માર્ગ મોકળો કરે છે. આ દેવી સરસ્વતીનો ચમત્કાર છે. નસીબ જાગૃત કરવાના ઉપાયો. કુંભ. સરસ્વતીને પીળી મીઠાઈઓ અર્પણ કરો. વસંત પંચમી પર નવા કાર્યો શરૂ કરો. એ સરસ્વતી નમઃ નો જાપ કરો. મિત્રો, જો તમે આ ભવિષ્યવાણી અંત સુધી સાંભળી હોય, તો સમજો કે દેવી સરસ્વતીના આશીર્વાદ તમારા પર પહેલાથી જ આવી ગયા છે. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે જ્ઞાન ફક્ત ત્યાં જ વધે છે જ્યાં શ્રદ્ધા હોય છે. ઉપરાંત, ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી જય માં શારદે ભવાની લવાનું ભૂલશો નહીં. આભાર.